આખા ગુજરાતમાં ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈનું મોડલ લઈ વિસાવદરની જનતાનો સંદેશ લઈ અને આપણે નીકળ્યા છીએ. મારી વાત પૂરી કરતા પહેલા જે વિસાવદરની જનતાએ સંદેશ આપ્યો છે એની પણ ટૂંકમાં વાત કરી દઉં કે કોઈનાથી ડરવાનું નહીં, કોઈનાથી ઝૂકવાનું નહીં. સામે ગમે એવડી તાકાત હોય, ભાજપની પાસે તંત્ર છે, ભાજપની પાસે મંત્રીઓ છે, ભાજપની પાસે ધારાસભ્યો છે, ભાજપની પાસે સંગઠન છે, પણ લોકોની તાકાત શું છે આ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય અને ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરે છે, એના ગાલ પર સણ તો કોઈએ તમાશો માર્યો હોય તો વિસાવદરની જનતાએ માર્યો છે. જે લોકો એવું કહેતા હતા અમારા ચાણક્ય ફાણક્ય અમે તો આમ સંગઠન છે ને આમ તોડી નાખીએ, શરૂઆતના 3 રાઉન્ડ સુધી દેખાણા, પછી દેખાણા જ નહીં કોઈ. કાઉન્ટિંગ ના દિવસે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી વાળા પોલીસ વાળા 2 જ હતા. પોલીસ વાળા એ દિવસે સમજી ગયા ખાડું હવે પવન બદલાણો તો આપણે ઘોડી ફેરવી નાખો. માત્ર વિસાવદરમાં નહીં, પોલીસના મિત્રોને વિનંતી કરીએ, આખા ગુજરાતનો પવન બદલાણો છે, ઘોડી ફેરવી નાખજો. આવનાર સમયમાં ગુંડાઓ સામેની લડાઈ આમ આદમી પાર્ટીના સૈનિકો લડશે. ક્યારેય કોઈને ડરાવવા ધમકાવવાના પ્રયત્ન થાય તો એના ઘરની બહાર ચટ્ટાન બનીને આમ આદમી પાર્ટીનો સૈનિક ઉભો રહેશે. સ્માર્ટ મીટરના નામે જે ઘરને લૂંટવાના પ્રયત્ન થાય છે, ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં ખાતર પાડવાનો પ્રયત્ન પણ સ્માર્ટ મીટરના નામે થાય છે. રાતના યુનિટ અને દિવસના યુનિટ સ્માર્ટ મીટર એક વખત ઘરમાં પુગાડી દીધા પછી રાત અને દિવસના યુનિટના ભાવફેર કરવાનું પણ જે ષડયંત્ર થાય છે, એની સામે કોઈ પાર્ટી લડે કે ન લડે, આમ આદમી પાર્ટી ચટ્ટાન બનીને લડશે અને તમારા ઘરની બહાર ઉભા રહેશે. જ્યારે પણ તમને એવું લાગે અહીંયા બેઠેલા આમ આદમી પાર્ટીના સૈનિકનો સંપર્ક કરજો. કોઈ બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવવા માત્ર નિકોલમાં નહીં, ભાજપને કાયમી મત આપતા હોય એવી સોસાયટીને પણ જો પરાણે સ્માર્ટ મીટર લગાવવા આવે તો એમના માટે પણ અમારી ટીમ રાત દિવસ એક કરીને લડવાનું થાય એવડી લડાઈ લડશે. ગુજરાતમાં વિપક્ષ તરીકે જે અમારી ભૂમિકા અદા કરવાની હતી એમાં અમે ક્યાંય કમી નથી છોડી. જે દિવસે અમારો એક પણ ધારાસભ્ય નહોતો એ દિવસે પણ અમે વિપક્ષની ભૂમિકા અદા કરી છે. એક પછી એક પેપરો ફૂટતા હતા. જે યુવાનો, જે મા બાપ પેટે પાટા બાંધી ગામડેથી ગાંધીનગરમાં યુવાનને તૈયારી કરવા મોકલે, મા બાપનું સપનું હોય મારા દીકરાને દીકરીને નોકરી મળી જશે, મા બાપનું સપનું હોય કે મારા દીકરાને નોકરી મળી જાય ત્યાર પછી લગ્ન કરીશ, મા બાપનું સપનું હોય કે ખેતીની જમીન ભલે વેચાઈ જાય પણ મારો દીકરો નોકરી લઈને ઘરે આવવો જોઈએ. આ સપના તોડવાનું કામ કોને કર્યું? એક પછી એક 10